સો હેલો દાનવીરો, જય માતાજી, જય મા મોગલ. આપનું હાર્દિક સ્વાગત છે લો બજેટ ભારત ભ્રમણમાં. યસ, ટાઇટલ ઉપરથી જ ખબર પડી ગઈ હશે કે ઓછા ખર્ચે ભારતનું ભ્રમણ કરવાનું છે. તો હા, ભારતમાં જે જગ્યાઓ છે ત્યાં જઈશું અને જેવા જ પૈસા પૂરા થાય તેવા ઘર ભેગા થઈ જઈશું. જોઈએ આગે આગે ગોરખ જાગે. તો સૌ પ્રથમ તો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને શરૂઆત પહેલાં કેરેક્ટરનો ઇન્ટ્રોડક્શન કરીએ. એટલે કે મારા જે મેમ્બર્સ મારા જોડે જે ટ્રીપમાં આવવાના છે એમનું થોડુંક ઇન્ટ્રોડક્શન, કારણ કે આ જ માણસો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી રહેવાના છે. તો ચાલો મળીએ સૌ પ્રથમ કેરેક્ટરથી, એટલે કે સૌ પ્રથમ નમૂનાથી, જેનું નામ છે વાહ થલાઈ વાહ. નામ સાંભળીને અલ્લુ અર્જુનના વ્યમમાં ના આવતા. ના 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 ભાઈ, એટલું બધું આ માણસ બોલે છે ને, તમને અત્યારે નહીં ખબર પડે. તમે ખાલી અત્યારે નામ યાદ રાખો, વાહ થલાઈ વાહ. આગળ આગળ ખબર પડશે કેમ આ બધા નામ રાખ્યા છે. સો દાનવીરો, મેટ ધ સેકન્ડ કેરેક્ટર ઓફ ધીસ જર્ની. આપણો બીજો નમૂનો છે જેનું નામ છે ધ વિકીપીડિયા બોય. નામ થોડું અજીબ છે, અલગ છે, પણ આનું કારણ છે કે દુનિયાનો ગમે તેવો પ્રશ્ન આમના સામે મૂકો, આ માણસના મોઢે એનો જવાબ હશે હશે હશે. અને બીજી વાત, આ માણસ એટલે કે આપણા વિકીપીડિયા બોય એ આપણી આ જર્નીના કરતા હરતા છે. તો આમને જ આ ટ્રીપ ગોઠવી છે, આમને જ આ ટ્રીપનું પ્લાનિંગ કર્યું છે, અને આગળ આપણે જે જગ્યા ઉપર જઈશું તેની બધી જ જાણકારી એ આ ભાઈ જોડેથી મળશે. એટલે જ આનું નામ ધ વિકીપીડિયા બોય રાખીએ. તો મળીએ આપણા હવે ત્રીજા કેરેક્ટરના, એટલે કે ત્રીજા નમૂનાના. તો મળીએ મીટ એન્ડ ધ ગ્રીટ, પ્રેઝન્ટિંગ ધ સ્નૂકર. નામ મારા થોડાક વિચિત્ર છે, પણ તમે ધ્યાનથી જોશો ને તો આનું મોઢું છે ને થોડુંક ભૂંડ જેવું આવશે. ખાલી મોઢું નહીં, આની હરકતો પણ એવી જ છે. હાલ તમે ખાલી નામ યાદ રાખો, ધ સ્નૂકર. જનરલ ટ્રેનમાં આટલી લાંબી મુસાફરી, 32 કલાકની મુસાફરી તેમ છતાં અમે હિંમત હાર્યા નથી અને હજુ પણ આગળ જઈને અમે જનરલમાં આગળના આગળ મુસાફરી કરવાના છીએ. તો દિનેશભાઈ તરફ આગળ કેમેરો લઈ જતા, મારા હિસાબથી આને ખરા અર્થમાં જનરલ ના કહી શકાય. આટલી સારી સુવિધા, સુવા માટે બેડ જેવું મળી ગયું અને બધું ખાલી છે, સંડાસ સારા છે, તો આને ખરા અર્થમાં જનરલ નહીં કહી શકાય. અને મેઇન જે પરીક્ષા છે એ મારા હિસાબથી આગળ સ્ટાર્ટ થશે અને જેના માટે અમે રેડી છીએ. બસ જોઈ રહ્યા છો આવા બધાના હાલ છે, આવા બધાના મોઢા છે. હજી તો કેટલા કિલોમીટર બાકી છે? હજી લગભગ 1200 કિલોમીટર જેવું બાકી છે. 900 કિલોમીટર કાપી દીધા. 6 વાગ્યા છે. હજી કાલે સવારે 10 વાગે પહોંચશું. બસ કાલે 10 વાગે તમને બતાવું આવો અમુક પોઝિટિવ વે રહેશે કે નહીં. ત્યાંનું સ્ટેશન હૃદય મેદાન, ક્યાં વાત. તો અંધાઈના જય માતાજી. તો લો બજેટ ભારત ભ્રમણ અડધી જર્ની થઈ ગઈ છે. અડધી જર્ની એટલે સ્ટાર્ટ જ થયું છે, પણ અડધો રસ્તો કાપી લીધો છે કેરલા સુધીનો. અમારું પહેલું સ્ટોપ કેરલા આવશે અને જનરલમાં જ બધે સફર કરવાનું છે, બધે સૂઈ જવાનું છે. એ બ્લોગમાં તમને બતાવું છું. પર હેડ જામનગર ટુ કેરલા, એટલે અમદાવાદથી જે અમે બેઠા છીએ, તો પર હેડ ટિકિટ પ્રાઇસ છે 460 રૂપિયા. અને ઓવરઓલ પાણીનો ખર્ચો થયો છે અમારો 200 અત્યારે થઈ ગયા, બીજો જતાં જતાં 100નો થઈ જશે. તો કુલ 400-600 રૂપિયા જેવો પર હેડ, પર માથું 600 રૂપિયા ખર્ચો થયો છે. જોઈએ હવે આગે આગે ગોરખ જાગે, ટ્રાય કરશું કે ભારત ભ્રમણ એ બહુ જ લિમિટેડ પૈસામાં પૂરું થઈ જાય અને આખી જર્ની હું તમને બતાવી શકું. સ્ટે ટ્યુન ગાઈઝ. રાતના વાગી ગયા છે 9 અને આપણે છીએ અત્યારે સ્વિમિંગમાં જે આવ્યું ગોવામાં. હજી ગોવામાં બીજા 3 પ્લેસીસ બાકી છે. એના ભાઈ ગોવા ક્રોસ કરી દઈશું અને ભાઈ શું આવશે તરત? કર્ણાટકા આવશે. આ ગોતી રહ્યા છે પોતાની ટોપી. બહાર ભૂલી નહીં આવ્યા ને? હા, બહાર મળી ગઈ. કાઢી લે. ક્રિકેટ લવર્સ, સટ્ટાના સોદાગરો. મિલ ગઈ क्या? मिल गई
આખી રાત ઊંઘ્યા પછી અત્યારે સવારના વાગી ગયા 10. હજી કલાક લેટ ટ્રેન છે. કલાક કહે છે, હજી કેટલા કલાક નહીં છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે હલુવા. ઉતર્યા તો ખરા. 33 કલાકની આ સફર રહી છે, જર્ની રહી છે. અને હલુવાથી ક્યાં જવાનું છે અમારા? હલવાથી આપણને ત્યાં જવું છે અથિરાપલ્લી વોટરફોલ. 2 બસ બદલવી પડશે અને એના માટે અમે સ્ટેશન ચેન્જ કરી દીધું. પહોંચીથી અમે અહીંયા આવી ગયા. શું કહેવાનું? અહીંયાથી બસ મળશે ને? બસ મળશે. અહીંયાથી બસ સ્ટેન્ડ 200 કે 250 મીટર દૂર હશે. એના પહેલા તો અમે ચા ગુજશું. ચા ગુજશું ને? 100% ડન છે. બ્રશ કરવા જઈ રહ્યા છીએ. એક નાનકડો વોટરફોલ ગોતી લીધો છે. और इधर दिनेश भाई को भूख लग चुकी है. इडली वड़ा सांभर को भूख रहे हैं. વાહ. और इधर पानी एकदम साफ है भाई. છેલ્લે તો કોઈ કામ ના જાય, થેપલા કામ આવે. બરાબર ને? હોટલમાં ખરાબ વસ્તુ છે. બહારથી નાસ્તો લાવ્યા પણ અમને નાસ્તો કરવા દીધો. તો વી આર ગુજરાતીસ. એક હાથમાં લઈ લીધું છેવટે. આ ખોટું કહેવાય કેટલા યાર. તમારે સુધારવું પડશે તમારા હાથમાં. ગુજરાતીના થેપલા તો ભૂલાય જ છે. ના બનાતી હશે અમને. અહીંયા ગુજરાતીના થેપલા વગર ચાલે. ખાવાનું હતું તે મળ્યું નહીં. હવે થેપલાથી ગુજારો કરી રહ્યા છીએ અમે. ચાનું ઓર્ડર કર્યું છે. બસ થેન્ક્સ ટુ મી. તો હલુવાના ટ્રેન સ્ટેશનેથી નીકળી અમે અહીંયા હલુવાના બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. તો અહીંયાથી અમે જઈશું ચલ્લાકુડી, જ્યાં બાહુબલીનો વોટરફોલમાં જે શૂટિંગ થઈ હતી એ જગ્યા ઉપર. અહીંયાના બસ સ્ટેન્ડની ખાસિયત છે કે બહુ જ ક્લીન, નીટ એન્ડ ક્લીન છે, જેવા આપણા ગુજરાતમાં નથી હોતા. અને એની પબ્લિક વેલ એન્ડ ગુડ છે, સારી છે. કેરેલાની એમટીએસમાં અમે બેસી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ ક્યાં આગળ? આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી ચલ્લાકુડી. એ શાંત રહેવાનું કીધું પેલા કંડક્ટર બૂમો પાડવાની ના પાડે છે. આપણે ઓછા વાત કરી. ચારલાકુડી ચલ્લાકુડી ટુ અલ્લેપલ્લે અથિરાપલ્લે. 200 only 50 rupees per person, but you have to go stand by like this. Hello brother, speaking mother language. બહુ સખતપણે ભીડ ચાલી રહી છે. અહીંયા 2 ભાષાથી તમને રમવું પડશે. એક ગુજરાતી, એક મલયાલમ. તો બંને મિક્સ કરીને ગુજરાલમ બોલવી પડશે તો કંઈ મેળ પડશે. અઘરું પડી ગયું. કલાકમાં એક વસ્તુ કઈ બોલી છે અમને કંઈ ખબર પડતી નથી. ટ્રેજેડી છે. અમારી ભાષા એમને નથી આવડતી ને એમને નથી આવડતી. તો ટ્રાય કરીશું. કેમ દાદા? એમના બોડાકાના અંતા ને બોલા બહુ છે. तो भैया हम पहुंच गए अल्लुपिल्ली. અમે પહોંચી ગયા છીએ અલ્લુપિલ્લી, જ્યાં થયું હતું બાહુબલી મૂવીનું વોટરફોલ સિક્વન્સ. જોઈએ અહીંયા ટિકિટ છે 25 રૂપિયા એન્ટર થવાની. અને જો તમારે અહીંયા આવવું હોય તમારે 2 બસ બદલવી પડશે. એની જાણકારી તમને પાછળથી હું આપી દઈશ, કેવી રીતે બસ બદલવાની, શું કરવાનું. તો બસ સ્ટે ટ્યુન, તમને બતાવું વોટરફોલ. ઓકે, આજે અલ્લુપિલ્લી. એન્ટ્રી ગેટ છે, ટિકિટ બિકિટ લેવી પડશે અહીંયાથી. ચિલ્ડ્રનના 10 રૂપિયા છે અને મોટાના કંઈક 25 રૂપિયા છે. તો સામાન વામાન મૂકી રહીએ અમે. મોટા થયેલા અમારા. પાણી આપજે ને મને. પહોંચી જવું ને ફરીથી.
તો લઈ લીધા છે અમે ચડ્ડા રૂમાલ, કારણ કે કોઈ વોટરફોલમાં પહેલાં એવું હતું કે નાહવાની સુવિધા નથી, પણ હવે એવું કીધું છે કે નાહવાની સુવિધા છે. અમે વિચાર્યું કે નહીં જ લઈએ હવે, કે અહીંયા સુધી પહોંચ્યા જઈએ તો બાકી બાહુબલીના વોટરફોલમાં નાહવાની સુવિધા ક્યાં મળે? હા, ત્યાં નહીં તો પછી આગળ તો મુશ્કેલ પડશે. ત્યાં નહીં લીધું છે, ચડ્ડા બડા લઈ લીધા છે, લુગડા બધા લઈ લીધા છે. बच्चे कमेंट्री करते रहते जल्दी कर दिए ये सब वॉइस ओवर में आ जाएगा. तो सही है वही सारे वो मैंने सुना था अनाउंसमेंट में. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અલ્લપલ્લીના બાહુબલી વોટરફોલ ઉપર, જ્યાં આ જગ્યા ઉપર થયું બાહુબલીનું શૂટ. રાઈટ राइट जाइए लेट्स गो गाइस फ्रॉम दिस व्यू टू एट बाहुबली वाटरफॉल. તો હવે અમે આવી રહ્યા છીએ નાહવા માટે, સ્નાન કરવા માટે. આ જ એરિયામાં નાહી શકાય છે. વોટરફોલની સાઈડ નથી નવાતું, ખબર નહીં કેમ નથી નવાતું, પણ અહીંયા તમે નાહી શકો છો. નાના નાના કુંડ ઓટોમેટિક ડેવલપ થયા છે, ક્યાં પછી નદીમાં સુકાઈ ગયા એટલા માટે. આખા દિવસનું શૂટ નથી કરી શક્યા, કારણ કે વોટરફોલ પછી જ ટ્રાવેલ બહુ બધું હતું, બહુ બધું. તો હાલ અમે આવી ગયા છીએ ફોર્ટ પછી, જ્યાં બહુ જ ચર્ચ છે. ચર્ચ જોશું, એના પછી ડાયરેક્ટ એલએપી જશું અને કાલે સવારે બેક ઓર્ડર કરશું. તો આજના બ્લોગમાં આટલું બધું જ રાખો, જો કંઈ જોવાલાયક હશે તો બતાવશું. બાકી આજનો બ્લોગ આપણે અહીંયા જ ડે 2 સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. A3માં કાલે બેક ઓર્ડર, એલએપીમાં. થેન્ક યુ સો મચ. क्या हुआ? प्राइवेट है ना? बोलो रोहन जाना है.
ચલ ચલ એક્સપ્લોરેશન એડવેન્ચર એ તમે મને બસ સ્ટોપ લઈ ચલો ને ભાઈ મને चलो तुमको याद है ना तुम बोल रहे थे इधर ही मतलब याद तो पक्का याद नहीं है તો જે હોટલ ગોતી હતી અમે ત્યાં ખાલી સી ફૂડ હતું, વેજીટેરિયન ફૂડ ખાલી બપોરે મળે છે. તો આનું પણ તમારે ધ્યાન રાખવું પડશે કે જમવાના બહુ જ સખતપણે વાંધા પડશે. એમાં જે વેજીટેરિયન છે મારા જેવા શુદ્ધ શાકાહારી એમને તો ધંધા જ લાગી જશે. જોઈએ હવે આગે આગે ગોરખ જાગે, ક્યાં કંઈક જમવાનું તો મળશે ને. મારો ભગવાન મને જમાડશે. હાલ કંઈક એવા છે અત્યારે એ 2નો એન્ડ થઈ રહ્યો છે, પણ એન્ડ બહુ જ કહેવાય નહીં એવો થઈ રહ્યો છે. અત્યારે હાલ અમે એલેપેલીમાં છીએ. એલેપેલી આવવાનું કારણ એટલું જ છે કે અહીંયા બેક વોટર થાય છે. નદીના વચ્ચે બોટ લઈને લાવડી લઈને આપણે બધે જ ફરવાનું હોય 4-5 કલાક. એના માટે જ એલેપેલી રોકાવાનું છે. પણ અહીંયાની જે હોટલ્સ છે બહુ જ કોસ્ટલી છે. તો અમે વિચાર્યું કે બસ સ્ટેન્ડે સૂઈ જઈએ, પણ બસ સ્ટેન્ડે મચ્છરાના લીધે ભાઈ ત્રાસ છે, પ્લસ અહીંયા હવા નથી ચાલતી, તો ઊંઘવાનો મોકો પણ નથી મળ્યો. તો આજની રાત તો જાગવામાં જ જવાની છે, પણ વર્થ ઇટ છે કારણ કે બેક વોટર ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ જોવાલાયક વસ્તુ છે, અનુભવવાલાયક વસ્તુ છે. બસ કાલ બેક વોટર કરી અને ડે 3ની શરૂઆત કરશું અમે. બસ તમે બધા તો શાંતિથી સૂઈ જાઓ, અમે કંઈક 4-5 કલાક કરશું હવે.